ગુડ મોર્નિંગ એવરીવન. આજે આપણે 12મા ધોરણનું ચેપ્ટર નંબર 1 કે જેનું નામ છે વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર એનો અભ્યાસ કરવાનો છે. તો એના નામથી જ શરૂઆત કરીએ કે વિદ્યુત ભાર કોને કહેવાય. આમ જોવા જઈએ તો વિદ્યુત ભાર માટે આપણી પાસે ફિઝિક્સમાં કોઈ એવી વ્યાખ્યા નથી, પણ આપણે છેલ્લે જે ચેપ્ટર નંબર 8 જોયું હતું ગુરુત્વાકર્ષણ, એના અંદર આપણે જે કંઈ અભ્યાસ કર્યો એના સંદર્ભમાં આપણે વિદ્યુતભારની વ્યાખ્યા છે એ આપી શકીએ. ચેપ્ટર 8ની અંદર આપણે એવું જોયું કે ન્યૂટનનો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ કે એક દળ ધરાવતો પદાર્થ છે એ બીજા દળ ધરાવતા બિંદુવત પદાર્થ પર બળ લગાડે છે. આ પ્રમાણે ધારો કે આપણે બે દળ લીધા હોય અને એમના વચ્ચેનું અંતરહાર હોય તો આપણને ખ્યાલ છે કે એમના વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ છે એ લાગે છે અને એનું મૂલ્ય છે એ આપણે આ પ્રમાણેના સૂત્ર દ્વારા મેળવી શકાય છે. F=Gm1m2/r². ગુરુત્વાકર્ષણ બળ માટે સૌથી મહત્વની બાબત એ છે કે પદાર્થ જે છે એ દળ ધરાવતો હોવો જોઈએ. દળ એ પદાર્થનો આંતરિક ગુણધર્મ છે. દળ હોય તો જ દળ ધરાવતો પદાર્થ એક પદાર્થ બીજા પદાર્થ પર બળ લગાડી શકે, જેને આપણે નામ આપ્યું છે ગુરુત્વાકર્ષણ બળ. એ જ રીતે આપણે જે આને અત્યારે જે દળને કીધું કે આંતરિક ગુણધર્મ છે, એવો જ પદાર્થ પાસે બીજો એક ગુણધર્મ છે જેને આપણે કહીએ છીએ વિદ્યુતભાર. જેમ દળ હોવાથી ગુરુત્વાકર્ષણ બળ લાગે છે, તે જ રીતે આપણે એવું કહી શકીએ કે પદાર્થ પાસે એવો કંઈક આંતરિક ગુણધર્મ, મૂળભૂત આંતરિક ગુણધર્મ છે કે જેના કારણે એક પદાર્થ બીજા પદાર્થ પર વિદ્યુતીય બળ લગાવી શકે, અને એ આંતરિક ગુણધર્મનું નામ છે વિદ્યુતભાર. એટલે વિદ્યુતભારની આપણે વ્યાખ્યા જે છે એ આ ગુણધર્મના સંદર્ભમાં જ આપી શકીએ કે જે આંતરિક ગુણધર્મના લીધે વિદ્યુત બળ લાગે છે તે ગુણધર્મને તે પદાર્થનો વિદ્યુત ભાર કહે છે. એટલે આપણે વિદ્યુતભાર માટે અહીંયા એવું કહી શકીએ કે એ પદાર્થનો એક આંતરિક ગુણધર્મ છે અને એના કારણે જ એક પદાર્થ બીજા કોઈ પદાર્થ પર વિદ્યુત બળ લગાવે છે. અહીંયા આપણે જ્યારે દળના સંદર્ભમાં જોયું હતું, દળ જે છે એ માત્ર એક જ પ્રકારનું હતું, માત્ર ને માત્ર ધન. જેના કારણે ગુરુત્વાકર્ષણ માટે આપણે એવું કહીએ કે ગુરુત્વાકર્ષણ બળ પણ એક જ પ્રકારનું હોય છે, માત્ર ને માત્ર આકર્ષી. પરંતુ વિદ્યુતભારના સંદર્ભમાં એવું નથી. આપણે મૂળભૂત જે કંઈ કણ છે એમાંના અમુક કણ સાથે કામ કરવાનું છે. એમાંનો એક કણ છે ઇલેક્ટ્રોન, બીજો એક કણ પ્રોટોન, ત્રીજો કણ છે ન્યુટ્રોન. આ 3 એવા કણ છે કે જેના નામથી આપણે વાકેફ છીએ. એમની પાસે કંઈક વિદ્યુતભાર પણ હોય છે. એમાં ઇલેક્ટ્રોનની વાત કરીએ તો એ પોતે ઋણ વિદ્યુત ભારિત ગણાય છે. પ્રોટોન છે એ ધન વિદ્યુતભાર. આ જે વિદ્યુતભાર આપણે લઈએ છીએ એ પ્રણાલીગત રીતે ધન અને ઋણ લેવામાં આવે છે. જો આનાથી ઉલટું લેવામાં આવે તો એનાથી કોઈ ફરક પડતો નથી, પણ આપણે વર્ષોથી પ્રોટોન છે એને ધન વિદ્યુતભાર, ઇલેક્ટ્રોન છે એને ઋણ વિદ્યુતભાર, અને ન્યુટ્રોન જે છે એને તટસ્થ, એટલે એની પાસે કોઈ પ્રકારનો વિદ્યુતભાર નથી, નહીં ધન નહીં ઋણ. તો આ પ્રમાણે લઈએ તો આના ઉપરથી ખ્યાલ આવે કે વિદ્યુતભાર મૂળ છે એ 2 પ્રકારના હોય છે, ધન અને ઋણ બંને. તો દળ એક જ પ્રકારનું છે, એના લીધે બળ એક જ પ્રકારનું મળે. પણ અહીંયા આપણે એવું કહી શકીએ વિદ્યુતભાર 2 પ્રકારના છે અને એના લીધે આપણે વિદ્યુત બળ માટે કહેવું પડે કે વિદ્યુત બળ આપણને 2 પ્રકારનું મળશે. 2 પ્રકારમાં આપણે એવું કહી શકીએ, એક છે આકર્ષી
અને બીજું છે અપાકર્ષી. આકર્ષી બળ માટે આપણે શબ્દ વાપરશું વિજાતીય, અને અપાકર્ષી માટે આપણે વાપરશું સજાતીય. સજાતીય એટલે સમાન પ્રકારના, એના માટે આપણે જોડ તરીકે લઈ શકાય એક ધન વિદ્યુતભાર બીજા ધન વિદ્યુતભાર પર, અથવા એક ઋણ વિદ્યુતભાર બીજા ઋણ વિદ્યુતભાર પર અપાકર્ષી પ્રકારનું બળ લગાડે. જ્યારે આકર્ષી પ્રકારમાં આપણે નામ લખ્યું છે વિજાતીય. વિજાતીય એટલે કે એક ધન વિદ્યુતભાર બીજા ઋણ પર અથવા તો એક ઋણ બીજા ધન પર કયા પ્રકારનું બળ લગાડશે? તો કે આકર્ષી. એટલે એ બંને એકબીજા તરફ આકર્ષાશે, જ્યારે બે ધન અથવા બે ઋણ છે એકબીજાને અપાકર્ષે છે. તો આ એના પ્રકારની આપણે વાત કરીએ. એટલે બે પ્રકાર છે, તો વિદ્યુતભારના બે પ્રકાર સામે બળના પણ બે પ્રકાર આપણને જોવા મળશે. સામાન્ય સંજોગોમાં એવું કહી શકીએ કે બધા જ જેટલા પણ પદાર્થો હોય, બધા જ પદાર્થ તટસ્થ હોય છે. તટસ્થનો મિનિંગ અહીંયા એવો નથી કે એની પાસે કોઈ વિદ્યુતભાર જ હોતો નથી. વિદ્યુતભાર હોય છે, પણ જેટલો ધન હોય એટલો જ સામે ઋણ હોય, કે જેના કારણે એ તટસ્થ ગણાય. ઉદાહરણ તરીકે આપણે લઈએ, સોડિયમનો કોઈ પરમાણુ લઈએ, તો આપણે કેમેસ્ટ્રીમાં તમારે લોકોને આવતું હશે, સોડિયમનો પરમાણુ ક્રમાંક છે 11. તો 11 આપણે જોઈએ તો ન્યુક્લિયસ હોય, ન્યુક્લિયસની અંદર 11 પ્રોટોન હશે અને એની ફરતે કક્ષાઓ હોય. પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હોય, બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોય, અને છેલ્લી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન હોય. એટલે ટોટલ 11 ઇલેક્ટ્રોન હોય અને 11 પ્રોટોન હોય. ઇલેક્ટ્રોન અને પ્રોટોન બંને પાસે સરખો વિદ્યુતભાર હોય છે. સરખો એટલે કે જેટલો ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર હોય એટલો જ પ્રોટોનનો વિદ્યુતભાર હોય. બંનેની સંખ્યા પણ સરખી, પણ ઇલેક્ટ્રોન ઋણ, પ્રોટોન ધન. એના કારણે ટોટલ આપણે વિદ્યુતભારનો જ્યારે સરવાળો કરશું ત્યારે 0 મળશે, કારણ કે જેટલો ઋણ વિદ્યુતભાર થયો એટલો જ સામે ધન વિદ્યુતભાર હોવાના કારણે બંનેનો સરવાળો થઈ જશે 0. અને આના કારણે આપણે અહીંયા લખ્યું છે કે બધા જ પદાર્થ તટસ્થ હોય, કારણ કે બધા જ પરમાણુના બનેલા છે. એક પરમાણુ તટસ્થ, બીજો પરમાણુ તટસ્થ, એનાથી આખો પદાર્થ બને, એ પણ તટસ્થ થશે. પણ આપણે પદાર્થને વિદ્યુત ભારિત કરી શકીએ છીએ. આ જે તટસ્થ પદાર્થ છે એના માટે એક આપણે ઉદાહરણ જોઈએ. અહીંયા આપણે એવું કરીએ કે એક કાચનો સળિયો લઈએ, કાચનો સળિયો, અને એની સાથે લઈએ રેશમનું કાપડ. કાચનો જે સળિયો છે એને રેશમના કાપડ ઉપર ઘસવાથી, એટલે ઉદાહરણ તરીકે આપણે એવું લઈએ કે આ કાચનો સળિયો છે અને આ રેશમનું કપડું છે, અને આ કાચનો સળિયો પોતાની રીતે તટસ્થ હશે, જ્યારે રેશમનું કપડું પણ પોતાની રીતે તટસ્થ હશે. અને જ્યારે આ પ્રમાણે કાચના સળિયાને રેશમના કપડા સાથે ઘસવામાં આવે છે, આ પ્રયોગને અથવા રીતને ઘર્ષણની રીત પણ કહેવામાં આવે છે. એટલે એના લીધે શું થશે? તો કે એના લીધે આપણને ખ્યાલ છે કે પ્રોટોન અને ઇલેક્ટ્રોન બંને જે છે વિદ્યુતભાર ધરાવે છે. હવે પ્રોટોન જે છે એ કેન્દ્રમાં હોય છે, ન્યુક્લિયસમાં હોય છે, અને ઇલેક્ટ્રોન જે છે બાહ્ય કક્ષાની અંદર ભ્રમણ કરતા હોય. અહીંયા ન્યુક્લિયસની અંદર આપણે એવું કહી શકાય કે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ હોય, એટલે પ્રોટોન એકબીજા સાથે સૌથી પ્રબળ એવા બળથી જકડાયેલા હોય, જ્યારે ઇલેક્ટ્રોન પર એટલું પ્રબળ બળ હોતું નથી. એટલે જ્યારે ઘર્ષણ થશે ત્યારે આ ઇલેક્ટ્રોન છે એ કક્ષામાંથી દૂર જતા રહેશે. હવે જો આ ઇલેક્ટ્રોન કક્ષામાંથી દૂર જાય તો એના કારણે તમે હવે એવું કહી શકો ગણતરી દ્વારા કે પ્રોટોનની સંખ્યા તો એટલી જ રહેશે, પણ ઇલેક્ટ્રોન ઘટશે. અને જો ઇલેક્ટ્રોન ઘટે તો હવે જે નેટ પહેલાં શૂન્ય થઈ જતો હતો એ હવે શૂન્ય થશે નહીં, અને જેના કારણે પદાર્થ કંઈક ધન અથવા ઋણ
બની શકે છે. એવું જ આ કિસ્સામાં પણ થશે કે જ્યારે આપણે કાચના સળિયાને રેશમના કપડા સાથે ઘસીએ છીએ તો એના લીધે શું થશે તો કે એના લીધે આપણને એવું જોવા મળે છે કે કાચનો સળિયો અમુક ઇલેક્ટ્રોન ગુમાવી કાચના સળિયા ઉપરથી અમુક ઇલેક્ટ્રોન ક્યાં જતા રહેશે તો કે રેશમના કપડા પાસે. હવે કાચનો સળિયો પોતે જે કાંઈ ધન અને ઋણ વિદ્યુતભાર ધરાવતો હતો એમાંથી અમુક ઇલેક્ટ્રોન જતા રહ્યા ક્યાં તો કે રેશમના કપડા પાસે. તો એના લીધે શું થશે પહેલા બંનેનો ટોટલ વિદ્યુતભાર કેટલો તો કે 0, પરંતુ હવે ઇલેક્ટ્રોન કોની પાસે જતા રહ્યા રેશમના કપડા પાસે. તો કાચનો સળિયો જે છે એ પોતે ધન વિદ્યુતભારિત બને જ્યારે રેશમનું કપડું પોતે કેવું બનશે તો કે ઋણ વિદ્યુતભારિત બને. આનો મિનિંગ એવો થાય કે જે ઇલેક્ટ્રોન ગુમાવે તે કેવો બને તો કે ધન બને, કારણ કે અહીંયા કાચનો સળિયો ઇલેક્ટ્રોન ગુમાવતો તો ઇલેક્ટ્રોન જેને મળશે જે ઇલેક્ટ્રોન મેળવે તે કેવો બનશે તો કે ઋણ વિદ્યુતભારિત બનશે. એટલે આ પ્રમાણે આ બહુ મહત્વની બાબત છે અને આ બંને વસ્તુઓ આપણે યાદ રાખવાની છે. જે ઇલેક્ટ્રોન ગુમાવે એ ધન વિદ્યુતભારિત બને અને જે ઇલેક્ટ્રોન મેળવે એ ઋણ વિદ્યુતભારિત બને. આવી જ એક બીજી જોડ પણ આપણી પાસે છે. એક છે પ્લાસ્ટિક. પ્લાસ્ટિક તરીકે કંઈ પણ ચાલે, પ્લાસ્ટિકનો સળિયો પણ ચાલે અથવા તો કાસ્કો પણ ચાલે અને એને આપણે વાળ અથવા તો ફર સાથે ઘસવામાં આવે. શિયાળામાં આ પ્રયોગ આપણે અજાણતા કરતા હોઈએ છીએ કે જ્યારે આપણે પ્લાસ્ટિકના કાસ્કાથી સૂકા વાળની અંદર ઘસવામાં આવે ત્યારે પ્લાસ્ટિક અને વાળ જે છે એમના વચ્ચે પણ ઘર્ષણ થતું હોય છે અને ઘર્ષણના કારણે એવું બને છે કે વાળ પાસેથી અથવા તો ફર પાસેથી ઇલેક્ટ્રોન પ્લાસ્ટિકને મળશે. પ્લાસ્ટિક શરૂઆતમાં તટસ્થ, વાળ શરૂઆતમાં તટસ્થ, પણ ઘર્ષણના કારણે શું થાય છે તો કે વાળ પાસેથી ઇલેક્ટ્રોન પ્લાસ્ટિકને મળે. પ્લાસ્ટિક ઇલેક્ટ્રોન મેળવે છે એટલે એ પોતે કેવું બનશે તો કે ઋણ, અને વાળ અથવા તો ફર ઇલેક્ટ્રોન ગુમાવે છે એટલે કેવું બનશે તો કે ધન. તો આ પ્રમાણે આ જે મેં તમને પેર કીધી છે એ યાદ રાખવાની છે. કાચની સાથે રેશમનું કપડું હોય છે જ્યારે પ્લાસ્ટિકના કોઈ પદાર્થ સાથે વાળ અથવા તો ફર હોય છે. કોણ કેવું બને છે એ પણ આપણને ખ્યાલ રહેવો જોઈએ. કોણ ઇલેક્ટ્રોન ગુમાવે છે, કોણ ઇલેક્ટ્રોન મેળવે છે. સાથે સાથે આપણે વાત કરી લઈએ એના એકમની. અહીંયા આપણે જે વિદ્યુતભારની વાત કરી એનો એકમ આપણે લઈએ કુલમ. ચાર્લ્સ કુલમ નામનો વૈજ્ઞાનિક છે, એના માનની અંદર એકમ તરીકે આપણે લઈએ છીએ કુલમ, જેની સંજ્ઞા છે કેપિટલ C. બરાબર, એટલે આ પ્રમાણે અને એસઆઈ એકમ તરીકે આપણે કુલમ કેપિટલ C એની સંજ્ઞા તરીકે લઈએ છીએ. સામાન્ય રીતે આપણે જે વાત કરી કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન વિદ્યુતભાર ધરાવે છે એનું જે મૂલ્ય છે એ અને E વડે પણ દર્શાવી શકાય, જેની વેલ્યુ છે 1.6 ગુણ્યા 10⁻⁹ કુલમ. કેપિટલ C આપણે એની સંજ્ઞા તરીકે લઈએ. એટલે આપણે જો ઇલેક્ટ્રોનની વાત કરતા હોઈએ તો ઇલેક્ટ્રોન માટે આપણે લખવું પડે એનું મૂલ્ય -E. જ્યારે પ્રોટોન માટે લખતા હોઈએ તો પ્રોટોન માટે આપણે લખશું +E. નિશાનીઓ માત્ર ઋણ ધન બતાવે છે. E એનું મૂલ્ય છે જેની વેલ્યુ 1.6 × 10⁻⁹ કુલમ લેવાની છે. નોર્મલી આપણે જ્યારે સદિશ અથવા તો બળના પ્રકારની વાત કરતા હોય ત્યારે ધન અને ઋણ મહત્વનું બનતું હોય છે. જ્યારે આપણે માત્ર મૂલ્યની જરૂર હોય ત્યારે આપણે ધન અને ઋણને ધ્યાનમાં ન લેતા માત્ર એનું જે મૂલ્ય છે એ જ ધ્યાનમાં લઈશું. આ પ્રમાણે આપણે દર્શાવી શકાય. અહીંયા આપણે જે એકમની વાત કરી અને મૂલ્યની વાત કરી, તો જ્યારે કોઈ પદાર્થ વિદ્યુતભારિત બનતો હોય છે ધન અથવા તો ઋણ, તો એ આપણને જાણ કઈ રીતે થાય? તો જાણ માટે એક પરખ માટે એક મીટર કહી શકાય કે જેને આપણે ઇલેક્ટ્રોસ્કોપ કહીએ છીએ. ઇલેક્ટ્રોસ્કોપ દ્વારા માત્ર ને માત્ર પારખી શકાય કે કોઈ પદાર્થ વિદ્યુતભારિત છે કે નહીં. પારખ એટલે કે એના ઉપર વિદ્યુતભાર છે કે નહીં એ મૂલ્ય મળશે.
કેટલો વિદ્યુતભાર છે એવું આપણે ઇલેક્ટ્રોસ્કોપ દ્વારા જાણી શકતા નથી. માત્ર એટલી જ જાણકારી મળશે કે વિદ્યુતભારિત છે કે નહીં. કેટલો વિદ્યુતભાર છે, ધન છે, ઋણ છે, એવી માહિતી આપણને ઇલેક્ટ્રોસ્કોપ દ્વારા મળતી નથી. એટલે આ પ્રમાણે આપણે દર્શાવી શકીએ. હવે આપણે વિદ્યુતભાર સાથે સંકળાયેલા અમુક જે નિયમો છે એ નિયમોની વાત કરીએ. એમાં પહેલો એક નિયમ છે ક્વોન્ટમીકરણનો નિયમ. વિદ્યુતભાર છે એવા પ્રયોગો દ્વારા એવું જાણવા મળ્યું છે કે વિદ્યુતભાર છે એ ક્વોન્ટાઇઝ થયેલો હોય. ક્વોન્ટાઇઝ એટલે કે એ બંડલના સ્વરૂપમાં હોય છે. કોઈ પણ આપણે કણ લઈએ, ધારો કે ઇલેક્ટ્રોન, પ્રોટોન, બીજા પણ ઘણા મૂળભૂત કણ છે. આપણે લગભગ બહુ ઓછા કણના નામ આપણે સાંભળ્યા છે. એમાં 3 મેં તમને કીધા, ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન. પરંતુ ઘણા આવા મૂળભૂત લગભગ 100 કરતાં પણ વધારે કણ છે કે જે મૂળભૂત કણ ગણી શકાય. આ બધા જ પ્રયોગો દ્વારા એવું સાબિત થયું છે કે આ બધા જ કણ જે છે એ હંમેશા પોતાનો જે કંઈ વિદ્યુતભાર છે એ ઈના પૂર્ણ ગુણાંકમાં જ હોય. એટલે કોઈ પણ કણ પરનો વિદ્યુતભાર આપણે કેપિટલ ક્યુ વડે દર્શાવીએ તો એ હંમેશા ઈના પૂર્ણ ગુણાંકમાં જ હોય. એટલે કે એ 1.6 × 10⁻19 હોઈ શકે જો n બરાબર 1 હોય. ત્યારબાદ ડાયરેક્ટ એનું મૂલ્ય કેટલું હોઈ શકે તો કે 3.2 × 10⁻19 કુલમ જો n બરાબર 2 હોય. ક્યારેય એવું નહીં બને કે ક્યુનું મૂલ્ય 1.9 × 10⁻19 કુલમ, કારણ કે આ 1.6 નો કોઈ પૂર્ણાંક નથી. 1.12 × 10⁻19 કે આવો કોઈ વિદ્યુતભાર ક્યારે પણ પોસિબલ નથી. આના માટે આ જે સમીકરણ આપણે લખ્યું છે એને કહેવાય વિદ્યુતભારનું ક્વોન્ટાઇઝેશન. વિદ્યુતભાર છે એ હંમેશા ઈના પૂર્ણ ગુણાંકમાં જ જોવા મળે છે. જેના કારણે ઈ જે છે એને પ્રાથમિક વિદ્યુતભાર પણ કહેવામાં આવે છે. એટલે કોઈ પદાર્થ હોય તો એની પાસેથી તમારે ઇલેક્ટ્રોન મેળવવો હોય અથવા ઇલેક્ટ્રોન આપવો હોય તો તમે ઈના પૂર્ણ ગુણાંકમાં જ એ દૂર કરી શકો અથવા તો આપી શકો. હંમેશા તમે એના પાસેથી ઈ લઈ શકો અથવા ઈના સંદર્ભમાં જ આપી શકો. અને જ્યાં એનની વેલ્યુ હંમેશા પૂર્ણાંક હોવી જોઈએ. એટલે n બરાબર 1, 2, 3, 4 કોઈ પણ પૂર્ણાંક અંક જ હોવો જોઈએ. તો આ પ્રમાણે આપણે ક્વોન્ટમીકરણ જે છે એના માટે દર્શાવી શકાય. આ ઉપરાંત આપણે એવું પણ જોયું કે ભાઈ હંમેશા ઇલેક્ટ્રોન ને પ્રોટોન છે તો એનો વિદ્યુતભાર પણ ઈના સંદર્ભમાં જ જોવા મળે છે. આ બાબત જે છે એ સૌ પ્રથમ ક્વોન્ટમીકરણ છે એ ફેરેડે નામના વૈજ્ઞાનિકે દ્વારા આપવામાં આવ્યું હતું. થિયોરેટિકલ એટલે કે થિયરીની દ્રષ્ટિએ, પણ એનું પ્રેક્ટિકલ છે એ મિલિકનનો ઓઇલ ડ્રોપ પ્રયોગ દ્વારા એની સાબિતી આપવામાં આવી હતી કે હંમેશા આપણે ઈના પૂર્ણ ગુણાંકમાં જ વિદ્યુતભાર દૂર કરી શકીએ છીએ અથવા તો આપી શકીએ છીએ. બીજી મહત્વની બાબત એ છે કે આપણને કદાચ એવું છે કે શરૂઆતમાં વર્ષો પહેલાં એવું માનવામાં આવતું હતું કે પરમાણુ છે એ મૂળભૂત છે. મૂળભૂતનો મિનિંગ એવો થાય કે એ કોઈ બીજાનો બનેલો નથી. પરમાણુ જે છે નાનામાં નાનું કણ, નાનામાં નાની વસ્તુ એટલે પરમાણુ. પરંતુ ઘણી બધી સંશોધનના આધારે આપણને ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન મળ્યા. ત્યારબાદ આપણને ખ્યાલ આવ્યો કે ખરેખર પરમાણુ છે મૂળભૂત નથી, એ ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનનો બનેલો છે. ત્યારબાદ એવું માનવામાં આવતું હતું કે આ 3 મૂળભૂત છે, એટલે આ પણ ટૂંકમાં કોઈના બનેલા નથી પણ એ જ મૂળભૂત છે. પરંતુ ત્યારબાદ પ્રયોગોના આધારે એવું સાબિત થયું કે પ્રોટોન અને ન્યુટ્રોન પણ મૂળભૂત નથી, એ પણ ક્વાર્ક્સના બનેલા છે. ક્વાર્ક્સ છે એ મૂળભૂત કણ તરીકે લેવામાં આવે છે. અને ક્વાર્ક્સ જે છે એના માટે આપણે ટોટલ 6 પ્રકારના ક્વાર્ક્સ અત્યાર સુધી મળી આવ્યા છે. ક્વાર્ક્સ ટોટલ 6 પ્રકારના હોય. પહેલો છે અપ, બીજું છે ડાઉન,
ત્રીજું છે ટોપ, ચોથું છે બોટમ, પાંચમું છે ચામ અને છઠ્ઠું છે સ્ટ્રેટ. આ 6 પ્રકારના ક્વાર્ક્સ છે. તો આ જે ક્વાર્ક્સ છે એમાં આપણે અત્યારે વાત કરવી છે પ્રોટોન અને ન્યુટ્રોનની. ધારો કે આ પ્રોટોન છે અને અહીંયા આપણે ન્યુટ્રોન બતાવીએ. તો જ્યારે પ્રોટોન અથવા ન્યુટ્રોનને તોડવામાં આવે ત્યારે એને તોડી શકાય છે અને એનાથી આપણે 3 ક્વાર્ક્સ છે એ મેળવી શકીએ છીએ. પ્રોટોનના બંધારણની અંદર ટોટલ આપણને 3 ક્વાર્ક્સ જોવા મળે છે, જેમાંના 2 અપ પ્રકારના છે જ્યારે એક ડાઉન પ્રકાર. એટલે પ્રોટોનનું બંધારણ આપણે લખવું હોય તો આપણે એને UUD એ પ્રમાણે લખશું. U જે છે એ અપ માટે વાપરવામાં આવ્યું છે, જ્યારે D છે એ ડાઉન માટે. એ જ પ્રમાણે જ્યારે ન્યુટ્રોનને તોડવામાં આવે તો એના અંદર આપણને એક અપ પ્રકારનું મળે છે અને 2 છે એ ડાઉન પ્રકારના. એટલે એનું બંધારણ આપણે બોલવું હોય તો UDD પ્રોટોન માટે, UUD ન્યુટ્રોન માટે UDD. પરંતુ હવે આપણે એના વિદ્યુતભારની વાત કરીએ તો કે આ જે ક્વાર્ક્સ છે એ પણ વિદ્યુતભાર ધરાવે છે. ધારો કે અપ માટે આપણે વાત કરીએ તો એ +2/3 E જેટલો વિદ્યુતભાર ધરાવે છે અને ડાઉનની વાત કરીએ તો એ -1/3 E જેટલો વિદ્યુતભાર ધરાવે છે. એટલે કે હવે આપણે જો પ્રોટોનનો વિદ્યુતભાર લખવો હોય તો કઈ રીતે લખી શકાય? તો કે એના અંદર 2 અપ છે. 2 અપ માટે આપણે એનો ટોટલ વિદ્યુતભાર લઈએ +2/3 E +2/3. આ બંનેનો આપણે અપ માટે લખ્યો અને એક ડાઉન એટલે -1/3. અને આનો ટોટલ જ્યારે કરવામાં આવશે ત્યારે આપણને +1E જેટલો મળે, જે આપણે +E વડે લખીએ છીએ. એટલે ટોટલ આ રીતે સરવાળો થઈને આપણને ટોટલ વિદ્યુતભાર E જેટલો મળે છે. જ્યારે આપણે ન્યુટ્રોનના બંધારણની વાત કરીએ તો ન્યુટ્રોનની અંદર અપ તરીકે એક હોય છે એટલે +2/3E, ડાઉન હોય છે એટલે -1/3E, હજુ એક ડાઉન એટલે -1/3E. એટલે જ્યારે આપણે ટોટલ કરશું ત્યારે આપણને મળશે 0. એટલા માટે આપણે એને તટસ્થ કહીએ છીએ. એટલે ખરેખર ન્યુટ્રોન પાસે કોઈ વિદ્યુતભાર નથી એવું નથી. એની પાસે પણ વિદ્યુતભાર છે, ધન પણ છે, ઋણ પણ છે, પણ બંને સરખા પ્રમાણમાં હોવાથી આપણે કુલ વિદ્યુતભાર તરીકે 0 લખીએ છીએ અને એટલા માટે એને તટસ્થ તરીકે લેવામાં આવે છે. એટલે આ પ્રમાણે પ્રોટોન અને ન્યુટ્રોનનું બંધારણ આ પ્રકારનું હોય છે અને એનો ટોટલ વિદ્યુતભાર છે એ પ્લસ અને માઇનસ અને 0 મળે છે. હવે અહીંયા આપણે વાત કરીએ, હમણાં જ આપણે આના પહેલાં વાત કરી કે ક્વોન્ટાઇઝ થયેલું હોય. ક્વોન્ટાઇઝ પ્રમાણે હંમેશા કોઈ પણ વિદ્યુતભાર છે એ પૂર્ણ ગુણાંકમાં જ હોવો જોઈએ, ઈના પૂર્ણ ગુણાંકમાં હોવો જોઈએ. અપ માટે અહીંયા લખ્યું છે 2/3E. 2/3 એ અપૂર્ણાંક છે, એ જ રીતે 1/3 પણ અપૂર્ણાંક છે. તો આવું કેમ? અહીંયા આપણે એવું કહી શકીએ કે અપ અને ડાઉન જે છે, આ જે ક્વાર્ક્સ છે એ ક્યારે પણ જુદા મળી આવતા નથી. એટલે કે કોઈ પણ ક્વાર્ક્સ છે એનું સ્વતંત્ર કોઈ પણ પ્રકારનું અસ્તિત્વ જ નથી. સ્વતંત્ર અસ્તિત્વ નથી એનો આપણે સીધો જ મિનિંગ કહી શકાય કે આપણને એકલો અપ ક્વાર્ક્સ અથવા એકલો ડાઉન ક્વાર્ક્સ ક્યારેય મળવાનો નથી. આ હંમેશા ગ્રુપમાં હોય છે અને ગ્રુપમાં હોય ત્યારે આપણે કહી શકાય કે એનો ટોટલ જે છે એ હંમેશા આપણને આવા કંઈક પ્રકારનો મળશે અને આવા પ્રકારનો મળે એટલે એ ઈના પૂર્ણ ગુણાંકમાં જ કહી શકાય. એટલા માટે અહીંયા આપણે જે લખ્યો છે એ પોતાનો સ્વતંત્ર એકલાનો છે, પણ એકલો એ પોતે અસ્તિત્વ જ ધરાવતો નથી. અસ્તિત્વ ન ધરાવતો એટલે આવો વિદ્યુતભાર આપણને એકલો મળી આવવાનો નથી. હંમેશા આપણને આ ટોટલ આ પ્રમાણેનો કોઈ વિદ્યુતભાર છે એ મળી આવવાનો છે. તો આ પ્રમાણે આપણે પ્રોટોન અને ન્યુટ્રોનના સૂક્ષ્મ બંધારણની વાત કરી શકાય. બીજું એક મહત્વની અને છેલ્લો આપણે એક સંરક્ષણનો જે નિયમ છે એ નિયમ આપણે ઘણીવાર લેક્ચરમાં પણ કીધું છે કે ટોટલ આપણે 4 પ્રકારના સંરક્ષણના નિયમો ભણવાના છે. એમાંના 3 આપણે અત્યાર સુધી ભણી ગયા છીએ. એક તો ઘણા સમયથી આપણે ભણીએ છીએ ઉર્જા સંરક્ષણ.
તો ઉર્જા સંરક્ષણનો નિયમ આપણને ખ્યાલ છે એટલે ફરીથી રિપીટ કરવાની જરૂર નથી, આમ પણ સમય આપણી પાસે ઓછો છે. ઉર્જા સંરક્ષણ. બીજું છે રેખીય વેગમાન સંરક્ષણ. ચેપ્ટર નંબર 5 અંદર રેખીય વેગમાન સંરક્ષણ 11મા ધોરણમાં આવતું હતું. બીજું છે કોણીય વેગમાન સંરક્ષણ. ચેપ્ટર નંબર 7 અંદર પણ આપણે જોઈ ગયા છે કોણીય વેગમાન સંરક્ષણ કોને કહેવાય. અને અહીંયા જે ચોથો, આપણે આમ તો સંરક્ષણના તો ઘણા બધા નિયમ આવે છે, પણ 11-12 સાયન્સની અંદર આપણે 4 સંરક્ષણના નિયમ છે, એમાંનો ચોથો જે છે એ અત્યારે આપણે ભણવાનો છે. ચોથો અને છેલ્લો છે વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ. સંરક્ષણનો સિમ્પલ એવો મિનિંગ થાય કે જે કંઈ હોય એટલું ને એટલું અચળ રહે, એમાં કોઈ જાતનો ફેરફાર ન થાય તો એને સંરક્ષણ થયું કહેવાય. અહીંયા આપણે વિદ્યુતભારનું પણ સંરક્ષણ થાય, એટલે વિદ્યુતભાર પણ જેટલો હોય એટલો ને એટલો રહેશે, એમાં કોઈ ચેન્જ થતો નથી, એવું આપણે કહેવા માંગીએ છીએ. એનો મિનિંગ એવો છે કે આપણે કોઈ એક વિદ્યુતભારની દ્રષ્ટિએ અલગ કરેલું તંત્ર લીધું છે, તંત્ર જ પણ વિદ્યુતભારની દ્રષ્ટિએ અલગ કરેલું. એનો મિનિંગ એવો થાય કે કોઈ પણ પ્રકારનો વિદ્યુતભાર અંદર ન જઈ શકે અને અંદર રહેલો કોઈ વિદ્યુતભાર બહાર પણ ન આવી શકે, અંદર પણ ન જઈ શકે અને બહાર પણ ન આવી શકે. તો આવા તંત્રને કહેવાય વિદ્યુતભારની દ્રષ્ટિએ અલગ કરેલું તંત્ર. હવે આપણે ધારો કે અંદર કોઈ ફોટોન મોકલીએ, ફોટોન પાસે કોઈ પણ પ્રકારનો વિદ્યુતભાર હોતો નથી, એટલે એ અંદર જઈ શકે. જેની પાસે વિદ્યુતભાર નથી એવા બધા જ પદાર્થ અથવા કણ અંદર જઈ શકે અને અંદરથી બહાર પણ આવી શકે. ધારો કે શરૂઆતમાં અંદર વિદ્યુતભાર 0 છે, જે કંઈ મૂલ્ય લખ્યું છે એ જોવાનું છે, અને અંદર આપણે શું કર્યું, એક ફોટોનને મોકલો. અંદર જતા ફોટોન પોતાનામાંથી 2 કણની અંદર વિભાજિત થઈ જાય છે. ફોટોનની અંદરથી 2 વસ્તુઓ આપણને 2 કણ મળે છે. એક છે ઇલેક્ટ્રોન અને બીજું છે પોઝિટ્રોન. પોઝિટ્રોન શબ્દ આપણા માટે નવો છે. પોઝિટ્રોન કઈ રીતે નામ છે એ જોઈ લઈએ આપણે. પોઝિટ્રોન આખો મિનિંગ થાય પોઝિટિવ ઇલેક્ટ્રોન. આના ઉપરથી આપણે આનું નામ પાડ્યું છે પોઝિટ્રોન, પોઝિટિવ ઇલેક્ટ્રોન. પોઝિટિવ ઇલેક્ટ્રોન એટલે પ્રોટોન નથી. પ્રોટોન અને ઇલેક્ટ્રોનના વિદ્યુતભાર સમાન હોય છે નહીં કે એના દળ. આનું દળ ખૂબ વધારે છે જ્યારે ઇલેક્ટ્રોનનું દળ ખૂબ ઓછું છે. એટલે દળની દ્રષ્ટિએ બંને કેવા હોય, જુદા જુદા, માત્ર બંનેનો વિદ્યુતભારનું મૂલ્ય સરખું છે. જ્યારે આપણે જે વાત કરીએ છીએ E- અને E+, ઇલેક્ટ્રોનની સંજ્ઞા E- છે, પોઝિટ્રોનની સંજ્ઞા E+ છે. તો આ બંનેના દળ સમાન હોય છે, બંનેના દળ પણ સમાન, બંનેના વિદ્યુતભારનું મૂલ્ય પણ સમાન, પણ એકનું ધન અને બીજાનું ઋણ. એટલે પ્રોટોનનું દળ ખૂબ ઊંચું હોય છે, જ્યારે પોઝિટ્રોનનું દળ એઝ ઇટ ઇઝ ઇલેક્ટ્રોન જેટલું જ હોય છે. એટલા માટે આપણે, એટલે બંનેના દળ સરખા છે અને વિદ્યુતભાર એકનો માઇનસ એકનો પ્લસ, આ પ્રમાણે. એટલે જોડકું ઉત્પન્ન થયું E- અને E+. તો હવે આપણે એવું કહી શકીએ કે અંદર કોઈ વિદ્યુતભાર આવ્યો નથી, બહાર કોઈ ગયો નથી. તો હવે અંદર તંત્રની અંદરનો કુલ વિદ્યુતભાર કેટલો, તો કે હતો કેટલો, 0. હવે કેટલો છે, તો કે ટોટલ કરીએ. હવે એક ઇલેક્ટ્રોન છે, એક પોઝિટ્રોન છે, બંનેનો સરવાળો કરીએ. બંનેનો સરવાળો કેટલો થશે, 0. પહેલા પણ 0 હતો, હજુ પણ 0 છે. ધારો કે હું એવું કહું કે પહેલા 5 કુલમ હતો, +5 કુલમ. તો પહેલા +5 કુલમ હતો, +5 કુલમ હતો. એક ઇલેક્ટ્રોન એડ થયો, એક પોઝિટ્રોન એડ થયો. આ બંનેનો ટોટલ પાછો કેટલો થઈ જશે, 0. એટલે નેટ ફરીથી કેટલો મળી જશે, પહેલા જેટલો હોય એટલો જ રહે, એને કહેવાય વિદ્યુતભારનું સંરક્ષણ. પણ આ માત્ર શેમાં પોસિબલ છે, તો કે વિદ્યુતભારની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રમાં આવું પોસિબલ છે. આના માટે હમણાં જ આપણે જે ઉદાહરણ લીધું હતું એ ઉદાહરણ પણ આના માટે આપી શકાય કે કાચનો સળિયો અને રેશમનું જે કપડું છે એમના વચ્ચે પણ આપણને વિદ્યુતભાર સંરક્ષણ પોસિબલ થાય, કારણ કે આ એક અલગ કરેલું તંત્ર જ ગણી શકાય.
કાચનો સળિયો જેટલો ધન વિદ્યુતભારિત બનશે, રેશમનું કપડું એટલું જ ઋણ વિદ્યુતભારિત બનશે. ધારો કે આ +2e બનશે તો એણે 2 ઇલેક્ટ્રોન ગુમાવ્યા છે એટલે -2e બનશે. ટોટલ વિદ્યુતભાર ફરીથી કેટલો થઈ જશે? 0. કાચનો સળિયો શરૂઆતમાં તટસ્થ હતો, રેશમનું કપડું પણ શરૂઆતમાં તટસ્થ હતું. એક ધન અને બીજું ઋણ બની જવાથી આખું તંત્ર જે છે એ તો હજુ પણ તટસ્થ જ કહેવાય. એક ધન જેટલો બનશે એટલો ઋણ, એટલે ફરીથી ટોટલ કરીએ આખા તંત્રનો તો ફરીથી જવાબ આપણને 0 જ મળશે. એટલે આ અને આપણે એના ઉદાહરણ તરીકે પણ દર્શાવી શકાય. હવે આપણે આમ જોવા જઈએ તો ઘર્ષણની એક જે રીત આપણે જોઈ, એ ઘર્ષણની રીત જે છે એ પણ એક કોઈ પદાર્થને કઈ રીતે તમે વિદ્યુતભારિત કરી શકો એની સાથે સંકળાયેલી હતી. આવી જ બીજી 2 રીત છે કે જેની મદદથી આપણે કોઈ પણ પદાર્થ છે એને વિદ્યુતભારિત કરી શકીએ. કોઈ પણ પદાર્થને વિદ્યુતભારિત કરવો હોય તો કઈ રીતે કરી શકાય? તો એના માટે આપણે ટોટલ આમ જોવા જઈએ તો 3 રીત છે. એમાંથી એક છે ઘર્ષણની રીત. ઘર્ષણની રીતથી આપણે જોઈ લીધું કે એક પદાર્થ ધન બનશે, બીજો ઋણ બનશે. બીજી રીત અત્યારે આપણે જોઈએ જેને કહેવાય ચાર્જિંગની રીત. ચાર્જિંગની રીત જે છે એમાં પહેલેથી આપણે ઘર્ષણની રીતનો ઉપયોગ કરેલો હોવો જોઈએ. ધારો કે એના અંદર આપણે એવું લઈએ કે એક ગોળો છે, ધાતુનો ગોળો, એને અવાહક સ્ટેન્ડ પર મૂકી દીધો. હવે આપણે કાચનો સળિયો જે છે એ રેશમના કપડા સાથે ઘસીએ. કાચનો સળિયો રેશમના કપડા સાથે ઘસવાથી આપણને ખબર છે કે રેશમનું કપડું ઋણ વિદ્યુતભારિત બને અને કાચનો સળિયો ધન વિદ્યુતભારિત બને. એટલે હું અહીંયા માત્ર ધન એવું બતાવું છું કારણ કે કાચનો સળિયો કેવો થઈ ગયો છે તો કે ધન વિદ્યુતભારિત. અને હવે આ કાચના સળિયાને આપણે ધાતુના ગોળા સાથે અટકાડી દઈએ. સ્પર્શ કરાવવાથી શું થશે? તો કે આપણે એવું કહી શકાય કે ધાતુનો ગોળો એટલે તટસ્થ હશે. તટસ્થનો મિનિંગ શું થશે? તો કે એની પાસે જેટલો ધન વિદ્યુતભાર એટલો જ સાથે સાથે ઋણ વિદ્યુતભાર. એટલે આપણે અહીંયા પ્લસ માઇનસ એવું સાથે બતાવીએ છીએ. જેવો કાચનો સળિયો એને અડકશે એટલે એના લીધે શું થશે? તો કે આમાંના અમુક ઇલેક્ટ્રોન છે એ ધન વિદ્યુતભાર દ્વારા આકર્ષાય અને જ્યારે કાચનો સળિયો સંપર્કમાં હોય, અડકેલો હોય, ત્યારે આ ઇલેક્ટ્રોન ગતિ કરી અને ક્યાં જતા રહેશે? તો કે કાચના સળિયા પાસે. કાચના સળિયા પાસે જતા રહેશે એટલે કાચના સળિયાના અમુક ધન વિદ્યુતભાર સાથે ફરીથી ઋણ વિદ્યુતભાર આવી જશે. એટલે આ 0 થઈ ગયો. અમુક ધન વિદ્યુતભાર હજુ કાચના સળિયા પાસે હશે, પરંતુ અહીંયા આપણે જોઈ શકીએ કે આ જે ઇલેક્ટ્રોન છે એ તો ક્યાં જતા રહ્યા? તો કે કાચના સળિયા પર. જેના લીધે હવે આ સળિયાને જ્યારે દૂર કરવામાં આવશે ત્યારની પરિસ્થિતિ કંઈક ગોળાની આવી હશે કે ગોળો જે છે એના પાસે પહેલાં જે ધન વિદ્યુતભાર અને આ પ્રમાણે જે વિદ્યુતભાર હતો એમાંના અહીંયાનો ઇલેક્ટ્રોન અને અહીંયાનો ઇલેક્ટ્રોન એ ક્યાં જતા રહ્યા? તો કે કાચના સળિયા પાસે. એટલે હવે આ બધા તટસ્થ ગણીએ, પ્લસ જેટલો છે એટલો જ માઇનસ. તેમ છતાં વધારાનો કંઈક ધન આપણને જોવા મળશે. ખરેખર ગતિ કોણે કરી છે? ઋણ વિદ્યુતભારે. પણ ગોળો કેવો થયો? તો કે ધન વિદ્યુતભાર. કોના કારણે? તો કે આપણે જે સંપર્કમાં લાવ્યા હતા કાચનો સળિયો એ પોતે કેવો હતો? તો કે ધન વિદ્યુતભારિત. જેવો પદાર્થ સંપર્કમાં લાવો એવો જ આ પદાર્થ બનશે. આ જે રીત છે એને કહેવાય ચાર્જિંગની રીત. આના અંદર સંપર્ક કરાવવો જરૂરી છે. સંપર્ક થવો જોઈએ, સ્પર્શ થવો જોઈએ. એટલા માટે આને ચાર્જિંગની રીત કહેવાય. અને ચાર્જિંગની રીતનો ફાયદો એ છે કે આપણે જેવો પદાર્થ લઈશું, ધન વિદ્યુતભારિત લીધો હોય તો ધન વિદ્યુતભારિત. આના જગ્યાએ જો પ્લાસ્ટિકના સળિયાનો ઉપયોગ કર્યો હોત, પ્લાસ્ટિકનો સળિયો વાળ સાથે ઘસેલો હોત તો એ પોતે કેવો હોત? તો કે ઋણ વિદ્યુતભારિત. અને ઋણ વિદ્યુતભારિત જો ગોળાના સંપર્કમાં અડાડવામાં આવે તો ગોળો પોતે કેવો બને? તો કે ઋણ વિદ્યુતભારિત. જેવો પદાર્થ એવો જ
તટસ્થ પદાર્થ એમાં કન્વર્ટ થશે. ધન હોય તો ધન અને ઋણ હોય તો ઋણ. તો આ પ્રમાણે આપણે કોઈ તટસ્થ પદાર્થ હોય એને ધન અથવા તો ઋણ વિદ્યુતભારિત છે એ બનાવી શકતા હોઈએ છીએ. છેલ્લી ત્રીજી રીત છે. આપણે જે બે રીત જોઈ, તો પહેલી રીત આપણે જોઈ ઘર્ષણની રીત, બીજી રીત આ જે જોઈ એને કહેવાય ચાર્જિંગની રીત, અને ત્રીજી જે રીત છે એ છે વિદ્યુત ભાર પ્રેરણની રીત. પ્રેરણની રીતમાં ચાર્જિંગની રીત જેવી જ છે, પણ એના કરતાં એક મહત્વનો ડિફરન્સ, પહેલો ડિફરન્સ એવો છે કે એમાં કોઈ પણ પ્રકારનો સંપર્ક થતો નથી. એટલે સંપર્ક વગરની રીત છે. એના માટે ફરીથી ઉદાહરણ લઈએ કે આપણે એક ધાતુનો ગોળો લઈએ, એને અવાહક સ્ટેન્ડ ઉપર મૂકી દઈએ. ધાતુનો ગોળો એટલે કેવો હશે તો કે તટસ્થ. તટસ્થ માટે હું બતાવું છું જેટલો ધન વિદ્યુતભાર સામે એટલો જ ઋણ વિદ્યુતભાર. અને હવે શું કરવામાં આવે તો કે હવે આપણે એક કાચનો સળિયો લઈએ. કાચનો સળિયો કેવો હશે તો કે રેશમના કપડા સાથે ઘસેલો હોય તો એ ધન વિદ્યુતભારિત હોય, અને એને અમુક અંતરે દૂર રાખવાનો. આનાથી શું થશે તો કે દૂર હોય તેમ છતાં આ ઇલેક્ટ્રોન ઉપર આકર્ષી બળ લાગશે, અને એના કારણે આપણને કંઈક આવી પરિસ્થિતિ જોવા મળશે. કાચનો સળિયો, અહીંયા જે ગોળો છે એના અંદર તો કે ઋણ વિદ્યુતભાર છે એ નજીક આવી જશે, અને ધન વિદ્યુતભાર થોડોક આમ ખુલ્લો થશે. ખુલ્લો એટલે એની સાથે જે ઇલેક્ટ્રોન હતો એ થોડો દૂર જતો રહ્યો, એટલે એ ઇલેક્ટ્રોન ખુલ્લો થયો એવું ગણી શકાય. આ ઇલેક્ટ્રોન અહીંયા એટલા માટે આવ્યા છે કે એને ધન વિદ્યુતભાર દ્વારા આકર્ષી બળ લાગે છે, એના લીધે એ લોકો આ એક તરફ આવી જાય છે. આ પરિસ્થિતિમાં શું કરી શકાય તો કે આ પરિસ્થિતિમાં હવે આપણે ગોળાને ગ્રાઉન્ડ કરી દઈએ, જેને આપણે અર્થિંગ એવું પણ કહીએ છીએ. અર્થિંગ માટેની આ પ્રમાણેની સંજ્ઞા તમે ઘણી જગ્યાએ જોઈ પણ હશે. અર્થિંગ એટલે કે ગોળાને તાર દ્વારા આપણે પૃથ્વી સપાટીની અંદર અડકાડી દેવાનો. આ અર્થિંગનો શું મિનિંગ થાય? અર્થિંગ એટલે કે કોઈ પણ પદાર્થ હોય એને જ્યારે પૃથ્વીના સંપર્કમાં આ પ્રમાણે લાવવામાં આવે તો પૃથ્વી માટે એની વાહકતા અનંત લેવામાં આવે. અનંત વાહકતા હોય. અનંત વાહકતા એટલે એની પાસે ઇલેક્ટ્રોનનો ભંડાર હોય. જેટલા ઇલેક્ટ્રોન આપણે જોઈતા હોય એટલા મળી શકે, આપણી પાસે વધારાના હોય તો આપી શકાય. ટૂંકમાં આ બેંક જેવું કામ કરે છે કે આપણી પાસે વધારાના પૈસા હોય તો આપણે બેંકમાં મૂકીએ, અને આપણે જ્યારે જરૂર હોય તો આપણા ખાતામાંથી આપણે ફરીથી ઉપાડી પણ શકાય. એ જ પ્રમાણે આપણે ઇલેક્ટ્રોનની બેંક એવું ગણી શકીએ. અહીંયા આપણે જ્યારે અર્થિંગ કરશું ત્યારે આ ભાગની અંદર આપણે એવું ગણી શકાય કે જે ધન વિદ્યુતભાર ખુલ્લા થયા છે એની પાસે પોતાનો ઋણ વિદ્યુતભાર નથી, એ પૃથ્વી પાસેથી ઋણ વિદ્યુતભાર મેળવી લેશે. આ ઋણ વિદ્યુતભાર તો અહીંયા જ છે, પણ બીજો વધારાનો ઋણ વિદ્યુતભાર એને મળી જશે. અને વધારાનો ઋણ વિદ્યુતભાર મળી જશે એટલે ફાઇનલ પરિસ્થિતિ કંઈક આવી થશે કે જે કંઈ ધન વિદ્યુતભાર હતો એની પાસે પોતાનો ઋણ વિદ્યુતભાર આવી ગયો, અને આ ઋણ વિદ્યુતભાર અહીંયા સળિયાના કારણે એક જ બાજુ રહેશે. અને હવે આપણે બીજી પરિસ્થિતિમાં અર્થિંગ દૂર કરીએ છીએ. અર્થિંગ દૂર કરવાથી આવી સિચ્યુએશન આપણને જોવા મળશે. હવે જ્યારે સળિયો દૂર કરવામાં આવશે ત્યારે શું થશે તો કે આ ઇલેક્ટ્રોન પાછા ફરશે, પણ પાછા ફરવાને કારણે એની પોતાની જગ્યા એને મળશે નહીં, કારણ કે ધન વિદ્યુતભાર તો બધો તટસ્થ બની ગયો ઋણ મેળવીને. એટલે આ તટસ્થ એટલે ગોળામાં છેલ્લી કન્ડિશન તમે આવી કંઈક બતાવી શકો કે આ જેટલા પણ જોડકા બની ગયા એને આપણે દૂર કરીએ તો માત્ર ઋણ વિદ્યુતભાર છે એ સમગ્ર ગોળા ઉપર સરખી રીતે ફેલાઈ જશે. એના લીધે આપણે કહી શકીએ ગોળો છેલ્લે કેવો બન્યો હતો કે ઋણ વિદ્યુતભારિત બનશે. સળિયો કેવો હતો તો કે ધન વિદ્યુતભારિત. સળિયાએ ગોળા સાથે એક પણ વખત સંપર્ક કર્યો નથી.
પણ જેવો વિદ્યુતભાર હતો એના કરતાં વિરુદ્ધ વિદ્યુતભાર, ઋણ વિદ્યુતભાર ગોળા ઉપર આવ્યો એટલે કે એને આપણે કહીએ છીએ પ્રેરિત થયો. અને એના લીધે આપણે આ જે રીત છે એનું નામ છે વિદ્યુતભાર પ્રેરણની રીત. એટલે આ પ્રમાણે આપણે વિદ્યુતભાર છે એ પ્રેરિત કરી શકાય. તો આ પ્રમાણે આપણને કોઈ પણ પદાર્થને વિદ્યુતભારિત કરવો હોય તો એના માટે આપણને ટોટલ 3 રીત આપવામાં આવી છે. ઉપરાંત એક મહત્વની બાબત કે આપણે જ્યારે ચાર્જિંગની વાત કરતા હોઈએ તો ચાર્જિંગમાં નોર્મલી આપણે આ ચેપ્ટર પૂરતા હંમેશા સમાન, આપણે અહીંયા તો એક સળિયો અને ગોળો લીધો હતો, પણ આપણે જ્યારે લેવાનું થશે ત્યારે 2 ગોળાઓ લેવાના થશે. એક પહેલેથી કંઈક ધન વિદ્યુતભારિત અથવા ઋણ હશે, બીજો કંઈક તટસ્થ હશે. ધારો કે હું એવું કહું કે એક ગોળા પાસે Q વિદ્યુતભાર છે અને બીજા પાસે 0. જ્યારે બંને તાર દ્વારા સંપર્કમાં આવે અથવા તો ડાયરેક્ટ એકબીજાના સંપર્કમાં આવે ત્યારે વિદ્યુતભારની વહેંચણી કઈ રીતે થાય? તો કે મેં કીધું એમ ચેપ્ટર નંબર 1માં આપણે સમાન ગોળાઓ લેવાના છે. સમાન ગોળાઓ એટલે તેમની ધાતુ પણ સરખી છે, એમની ત્રિજ્યા જે કંઈ હોય એ પણ બંનેની સરખી છે, બધી જ રીતે સરખા. એક પર તટસ્થ એટલે કે 0 વિદ્યુતભાર, બીજા ઉપર Q. તો જ્યારે બંનેને એકબીજાના સંપર્કમાં લાવવામાં આવે ત્યારે આના ઉપરથી અમુક વિદ્યુતભાર બીજા ગોળા ઉપર જાય અને છેલ્લે બંને પાસે હંમેશા સરખો વિદ્યુતભાર આવે. આ માત્ર આ ચેપ્ટર પૂરતું જ છે. આપણે સરખા ગોળા હોય તો વિદ્યુતભાર પણ છેલ્લે સરખો રહેશે. એટલે બંને પાસે છેલ્લે કેટલો રહેશે? Q/2 Q/2. જો 2 ગોળાઓ એવા કંઈક હોય કે બંને પાસે પહેલેથી કંઈક વિદ્યુતભાર હોય ને સરખ સમાન ગોળા જ છે, એક પાસે Q1 બીજા પાસે Q2, ધન ઋણ જે કંઈ હોય, તો છેલ્લે બંનેનો ધારો કે વિદ્યુતભાર Q રહેતો હોય સંપર્કમાં આવ્યા બાદ છેલ્લે, તો એ કેટલો હશે? તો કે Q1 + Q2/2 સરેરાશ વિદ્યુતભાર. સરેરાશનું સૂત્ર આપણે જાણીએ જ છીએ, એટલે બંનેનો સરવાળો ભાગ્યા ગોળાની સંખ્યા 2, 3 હોય તો એ પ્રમાણે /3 થઈ જશે. તો આ પ્રમાણે આપણે ચાર્જિંગની પ્રોસેસમાં વિદ્યુતભારની છેલ્લે જે વહેંચણી થતી હોય એ આ પ્રમાણે કરી શકાય. પહેલો લેક્ચર છે એમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આ લેક્ચરની અંદર તમને ખૂબ જ બેઝિક માહિતીઓ છે. આની સાથે સંકળાયેલું કોઈ પણ એક્સ્ટ્રા કોઈ દાખલાઓ MCQ કે એવું પૂછી શકાય એવું તો નથી. ખૂબ જ બેઝિક અને બેઝિક માહિતી અને ગુણધર્મ જ હતા. પણ બીજા લેક્ચરથી આપણે MCQ અને દાખલાઓને એવું લઈ શકીએ એવો ટોપિક આપણે પસંદ કરશું. સાથે સાથે આ વિડીયો સાથે પહેલા ચેપ્ટરનું મટીરિયલ પણ તમને PDF સ્વરૂપે મોકલાવેલું છે. તો એની અંદર પણ આ જે કંઈ થિયરીઓ છે એ બહુ વ્યવસ્થિત રીતે આપેલ છે. તો એનું વ્યવસ્થિત રીતે અધ્યયન ઘરે જ બેસીને કરવાનું છે. આભાર.